રસ્તા વચારે આમ જાઉં રસ્તા અત્યારે ગાડી પડી હું બહુ જાઉં મામા દુકાનદારો નાસ્તો લેવા નાસ્તો લઈ લઈ મેં કીધું ભાઈને કીધું અહીંયા આવ ત્યાંથી જવાનું હોય આપણે લાખા બાબર કેમ કે આજે સવારમાં પપ્પા મમ્મી બેન ને બધા વહી ગયા દ્વારકા વહી ગયા છે તો હમણાં એને ફોન કર્યો તો એ બધા હજી છે બેટ દ્વારકા કમસે કમ વહી ગયા છે 4 તો એને પૂછ્યું જમીને આવશો કે જમવું છે તો એ કે ના અમારું કાંઈ નક્કી બક્કી નથી તો મેં કીધું હાલો અમે 2 ભાઈઓ વયા જાય કાકાને ઘરે તો બસ જો ખરો બપોર થઈ ગયો દુકાન જાઓ નાસ્તો વાસ્તો કરી કાંઈક નાસ્તો કરીને ઠંડુ બંડુ પીને પછી જાઉં કાકાને ઘર બાજુ ભાઈ આવે એટલી વાર ચાલો મામાની દુકાન જાય નાસ્તો કરીને પછી કાકાને ઘર બાજુ જાય કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ અને હા આઈ એમ સોરી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કન્ટિન્યુ બસ જો આપણે કાકાના ઘરે પહોંચી ગયા ભાઈ હું દુકાને હતો અહીંયા ભાઈ આવ્યો પછી અમે બે ધીમે ધીમે ગાડી હલાવીને પહોંચી ગયા કાકાના ઘરે ખરેખર મિત્રો આ ફાટકનું કાયમ ગમવું મને જેવી ટ્રેન ગઈ એવી ફાટક ખુલી ગઈ તો કાંઈ વાંધો નહીં હાલો કાકાને ઘરે પહોંચી ગયા કાકી બેઠા હે કાકી શું બનાવ્યું એટલે ચા કહું ચા કાંઈ બનાવ્યું ચામાં ચા બનાવ્યું ચા પીવાઈ ગઈ તો પાછી બનાવો અમે મહેમાન આવ્યા તમારી હા આપણે મોંઘેરા મહેમાન અને આપણી સાથે ચા બનશે કાંઈ વાંધો નહીં ગાડી લઈને નીકળી ગયો કાકા ને છોકરા ને ગોતો આમાં જો જંગલમાં ક્યાં ગોતો આવ્યો જો એ રહ્યો આમ જો હાલે બિપિન હાલને હવે હાલને જોતો યા ખરા બપોરે આજે રવિવાર છે ને એટલે એ રખડવાનું જ કામ કરે અઠવાડિયામાં 7 દી આવે એટલે 6 દી ભણવાનું ને 1 દી રખડવાનું તારે આખો દી રખડવાનું આજે આખો દી રખડવાનું આમ જ રખડવાનું એમ જતો રખડે એમ જતો તડકો તો જો માંદો પડી માંદો 6 દી ભણવાનું ને 1 દી આખો દી રખડવાનું તારે કદના જલસા હે બેહી જા ગાડી હલાવી તારે ના તો વાંધો નહીં હાલ આપણા ભાઈબંધોને બધાને કહી તો દે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર કરી નાખજો વાહ કલે જાઓ વાહ થઈ ગયો આપણો ભાઈને મેં કીધું તારે હજી રમવા જવું હતું ના રમવા આવે જવું નથી કે કાં તો કે મારી દા આવી ગઈ એટલે દા આવી ગઈ એટલે નહીં જવાનું ભાઈ નહીં જવાનું કાં આપણી પીડામણી થાય વાહ ભાઈબંધ વાહ એટલે એવી દા આવી ગઈ એટલે હવે કે મારે આવું નથી હવે કાલે જાય તો મેં કીધું શું કહી તો એમાં આવું હોય કે એ બધા મેચ કરે છે મેચ એટલે મોટા 10 15 ઓવરના મેચ રમે આપણા ઇન્ડિયાનો આ વર્લ્ડ કપ આલે અને ટાણે એની તો ટોસ ઉલારે રાતને કોણ જીતે કોણ ના જીતે ટોસ ઉલારે સિરિયસમાં સાચું કહેજે ભાઈ ઉલારસ ને એ આપણો ભાઈ યાર તો પછી ભાઈ તો ભાઈ જ છે હવે રમવા જવું નથી આપણી દા આવી ગઈ એટલે આપણે નથી જવું દા આવી ના હોત તો જઈ જવાથી કે ત્યાં જઈને દા માંગી લે ને દા રમીને પાછા આવેલા આવે હવે એની દા આવી ગઈ એટલે હવે નહીં જાય નથી જવું કાંઈ વાંધો નહીં હાલો નીકળી ગયા હે ગામમાં જવું ને ભાઈ ગામમાં જવું ને ગામમાં જવું હોય ને આપણે ગામમાં જઈ આવી હાલો કાંઈ વાંધો નહીં ગામમાં જવું છે બકાલો નથી લેવાનું આ લઈ લીધું ઘરે જાવ મામા ઘરે જતા આવીને બકાલું લેવાનું બકાલ લઈ લીધું મામા ઘરે જાવ મામા ઘરમાં જતા જો ગામમાંથી ઘરે આવી ગયા ને કાકાના ઘરે આવી જો મેચ ચાલુ કર્યો મેચ જોઈ બુમરાએ પર આવી મોત તો જીતાડી દે છે હા મેચ જોઈ નાખી દેખાડી જીતે કોણ જી મિત્રો જી ઘડીની રાહ હતી ઘડી આવી ગઈ એટલે કે જો પપ્પાને આવી ગયા છે જમી લઈ હવે જમીને બમીને બહાર જમવું છે હવે જમી લઈ પછી બતાવી હાલો
પપ્પાની બધે દ્વારકા ગયા હતા, દ્વારકાથી આવી ગયા. બસ જો હાલો જમી લઈ. હવે આવી ગયા જમી. બસ જો જમી લીધું હે. જમીને હવે કાકાના ઘરેથી બે ભાઈ નીકળી ગયા છે. પપ્પાને કીધું કે હાલો તો તમે ગાડી લઈને આવજો, અમે બે ભાઈ અમારી ગાડી લઈને જઈએ. ચાવી ભાઈ તને મને તારી ઉપર ટ્રસ્ટ નથી ભાઈ, એટલે ટ્રસ્ટ નથી મને તારી ઉપર કે તને ગાડી આવડે છે એમ. ના તો મને તારી ઉપર ટ્રસ્ટ નથી ભાઈ, તને આવડે છે ગાડી. ચાલો